હલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું તમારો આપણો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ. મિત્રો, આપણે આજે ઘરની ટ્રીપ ઉપર ડીસા જવા માટે નીકળ્યા છીએ, તો આખા વિડીયોમાં જોડાયેલા રહેજો. આજે આપણે આખો વિડીયો એના વિશે જોઈશું. તો ફટાફટ મિત્રો, આપણે જે ડિસ્કવરી ટ્રાવેલ્સ આપણે અહીંથી ઉપડે છે જામનગર ડીસા માટે, બરાબર, તો ત્યાં ફટાફટ આપણે ડિસ્કવરીની ઓફિસે પહોંચી ગયા છીએ અને ત્યાં લઈને આપણે હવે ટિકિટ લઈ લઈશું. તો આપણે પૈસા ગૂગલ પે કરી અને ટિકિટ લઈ લીધી છે. એની ઓફિસ છે કે અહીંયાથી સૌરાષ્ટ્રમાંથી આપણે ઉત્તર ગુજરાતમાં જતી એક જ ટ્રાવેલ્સ છે ને અમે ટિકિટ લઈ લીધી છે મિત્રો. અને ટિકિટ લઈને હવે આપણી બસ આવી ગઈ છે. તો બસમાં હવે આપણે બેસું. તો આ સરસ મજાની નવી ટ્રાવેલ છે આપણે, એના ડ્રાઈવર અને આ માલિક આપણા છે. તો આપણે હવે બસ છે આપણી, એની અંદર બેસીશું અને આપણી જર્ની સ્ટાર્ટ થશે. તો સરસ મજાની તમે બસ જોઈ શકો છો કે રંગબેરંગી લાઇટિંગ સાથે અંદર તમે અહીંયા ડ્રાઈવર સીટ છે ને, આપણો નાનો છોટું ખિલાડી છે કે જે એના પપ્પાનો વારસો સંભાળી લીધો છે. અને અહીંયા જ આપણી ઉપર ફર્સ્ટ નંબરની એ નંબરની સીટ છે. તો આ સરસ મજાની ટ્રાવેલ્સ બી તમે જોઈ શકો છો મિત્રો, બધું એકદમ કમ્ફર્ટેબલ છે. તો આપણા સૌરાષ્ટ્રમાંથી આખા દરેક જગ્યાએ જતાં વાયા અમદાવાદ થઈ અને આપણે બસમાં બેસી ગયા છીએ અને આપણો થેલો મૂકી અને હવે છોટું છે એની પ્રેક્ટિસ કરી રહ્યો છે કે ભવિષ્યમાં એને પણ ટ્રાવેલ્સનો ધંધો સંભાળવો પડે. તો આ સરસ મજાની આપણે ટ્રાવેલ્સમાં બેસી અને આપણી આ જામનગરથી રવાના થઈ ગઈ છે, આ વિક્ટોરિયા ફૂલ થઈને મિત્રો. તો હવે આપણે વાયા અમદાવાદ થઈ અને રાજકોટ, અમદાવાદ, પછી મહેસાણા, અડાલજ થઈને પછી આપણે આપણા ડ્રાઈવર સાહેબ છે કે જે રેડી છે એકદમ આખી રાતના ટ્રાવેલિંગ માટે. અને આપણી એ નંબરની સીટ છે, સૌથી પહેલાં જ ઉપર બેસી ગઈશું અને અહીંથી આપણે નીકળી ગયા છીએ. અને ફર્સ્ટ આપણું સ્ટોપ આવ્યું છે રાજકોટ. તો આ તમે રંગીલું રાજકોટ જોઈ શકો છો મિત્રો, કે જે મેગા સિટીમાં એક છે અને સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે કે જ્યાં એના રોડ, રસ્તા, બિલ્ડિંગો સાથે સાથે આપણે બધા લોકોની મોજ જોતાં એક સિટી કરતાં આપણે ઘરે પહોંચીશું. તો અહીંયા બી તમે જોઈ શકો છો, આ બધા લોકો અત્યારે 11 વાગ્યાનો ટાઈમ છે તો એ બધા લોકો એન્જોય કરી રહ્યા છે. તો આ આપણું રંગીલું રાજકોટ છે. એક સિટી આપણે કાપતા મિત્રો છે ઘરે પહોંચીશું. તો આપણું રંગીલા રાજકોટના બ્રિજ, એનું બધું લાઇટિંગ્સ અને આ એનો મેઇન એરિયા છે કે બગીચાની બાજુમાં બધા લોકો ખાઈ પી અને વોકિંગ કરવા અને બેસવા માટે આવતા હોય. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. બધા મિત્રો રાજકોટના બધા કપલ્સ છે, ફેમિલીવાળા છે, બધા અહીંયા આવીને બેસીને મન શાંત કરે છે અને સાંજની જે હવાની ઠંડક હોય છે એ માણે છે. તો આ રાજકોટના રંગીલું રાજકોટ છે આપણું સૌરાષ્ટ્રનું હબ, કે બધા લોકો એન્જોય કરી રહ્યા છે રાત્રે 11, 11:30. અને આપણે ફાઇનલી મિત્રો પાલનપુરથી આપણે બસ ચેન્જ કરવાની થઈ હતી ડીસા જવા માટે. તો પાલનપુરથી આપણે બસ ચેન્જ કરી લીધી છે અને આ ડીસા ફાઇનલી આપણે જલારામ મંદિર પહોંચી ગયા છીએ. આપણું ડીસાનું મેઇન હબ, મેઇન સેન્ટર જલારામ મંદિરે આપણી બસ ઊભી રહી ગઈ છે. અને ત્યાંથી આ આપણી જલારામ મંદિરથી હવે બસ ઉપડશે. વચ્ચેનું આપણું ટર્મિનેશન પોઈન્ટ આવે ત્યાં આપણે ઉતરવાનું છે. તો આપણું રંગીલું ડીસા, સૂકો શેરડીનો કાંઠો તો એ મારો બનાસકાંઠો, અને એનું મેઇન પાટનગર પાલનપુર, પછી મોટું આપણું ડીસા જલારામ મંદિર. પછી આપણે નીકળી ગયા છીએ. આગળ આવશે આપણું ગાયત્રી મંદિર, કે જે મેઇન 2 ચોકડીઓ કહેવાય છે, જલારામ મંદિર અને ગાયત્રી મંદિર. અને અહીંયા આખા આપણા જે ગુજરાત સ્ટેટનો મોટામાં મોટો બ્રિજ બન્યો છે, 5.5 કિલોમીટર જેટલો લાંબો, કે આખા ડીસા સિટીને વટાઈ અને આપણે આ બાજુથી આવતા હોય જો રાધનપુર સાઈડથી તો સીધા માઉન્ટ આબુ પાલનપુર જવા માટે, અને પાલનપુરથી એ બાજુ રાધનપુર જવું હોય તો વાયા ડીસા સિટી આખું કપાઈ જાય. આપણો આ બ્રિજ છે અને બ્રિજની નીચેથી આપણે જઈ રહ્યા છીએ મિત્રો. અને ફાઇનલી આપણું જે ગાયત્રી મંદિર છે એ ગાયત્રી મંદિર આપણું આવી ગયું છે. તો હવે આ ગાયત્રી મંદિર સામે તમે જોઈ રહ્યા છો, ગાયત્રી મંદિર છે કે જે આપણે ડીસાનું આગળ જોયું જલારામ મંદિર, અને આ આપણું ગાયત્રી મંદિર, આ 2 મેઇન ચોકડી છે. તો આપણે ફાઇનલી આપણા હોમ ટાઉન ઉપર એન્ટ્રી કરી ચૂક્યા છીએ મિત્રો. અને ત્યાંથી આપણે વચ્ચે બસ ઉતરે ત્યાંથી આપણે ઓળખીતાની મળી ગઈ હતી ગાડી. તો આપણે ફટાફટ ગાડી લઈ અને આ પહોંચી ગયા છીએ ઘેર. પૈ લેવા માટે આપણે આવી ગયો. તો આ અમારી મિત્રો સ્કૂલ છે કે જ્યાં અમે 8 થી 10 ભણ્યો છું, નાલંદા વિદ્યાલય. અને ત્યાંથી આપણું આઈસર કે રસ્તામાંથી પાડોશીનું મળી ગયું, તો આપણે એમાં બેસી ગયા છીએ. ભાઈએ કહીને રાખ્યું હતું. અને આઈસર ઉપર બેસી અને મિત્રો આજે ખેડૂતની પહેચાન, એમાંય અમારા ચૌધરીઓની, તો એ આપણા હર ઘરે તમને ટ્રેક્ટર જોવા મળશે. ને આ દરેક રસ્તાના બધા ખેતરો નિહાળતા આપણે પહોંચી ગયા છીએ છેક ઘરની નજીક આપણા ફાર્મ હાઉસ ઉપર. તો આ તમે રાયડો જોઈ શકો છો, સરસ મજાનો લહેરાતો એવો.
અને ફાઇનલી મિત્રો આપણી જે 1 થી 5 નગાત પ્રાથમિક શાળા છે અમારા ગામની, કે જ્યાં હું 1 થી 5 ધોરણ ભણ્યો છું, એ આવી ગઈ છે. હવે તેનો બહુ સુધારો થઈ ગયો છે. અને એ અમારું અર્બુદાનગર પૂરું થયા પછી આપણે છેક ફાર્મ હાઉસ નજીક પહોંચવા ગયા. રસ્તામાં દરેક ખેતીવાડી નિહાળતા ને આપણું ફાઇનલી ખેતર અને આપણું ફાર્મ હાઉસ આવી ગયું છે. આપણા પાડોશીને ત્યાં આપણું આઈસર રાખી અને આ ફાઇનલ અમારું ફાર્મ હાઉસ નજીક હું પહોંચી ગયો છું મિત્રો. તો આ તમે જોઈ શકો છો, આપણું જ ખેતર છે, કે રાઈ છે, કાપ. તો મિત્રો ફાઇનલી આપણે ચબૂતરો ભાઈએ ગોઠવેલો છે, આપણું ફાર્મ હાઉસ આવી ગયું છે. તો આપણું આનું નેક્સ્ટ વિડીયોની અંદર તમને આખું ફાર્મ અને એના વિશે મુલાકાત કરાવીશું. તો તમારા ભાઈને મિત્રો લાઇક શેર વિડીયોને કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. તમારા ભાઈને પ્રેમ આપો યાર, અને વિડીયોને લાઇક શેર કરો.